Life is a Chakravyuh. Do you know what is a Chakravyuh? દ્રોણાચાર્ય અર્જુનને શીખવાડ્યું અને કૃષ્ણ પાસેથી ચક્રવ્યૂહના કોઠાઓ કેવી રીતે ભેદવા એ પેટમાં સુભદ્રના રહીને અભિમન્યુ શીખ્યો હતો. પણ અંતિમ કોઠો કેવી રીતે ભેદીને બહાર આવતા રહેવું, એમાંથી ચક્રવ્યૂહ ભેદવો કેવી રીતે, એ ચૂકી ગયો. બસ આ સંસાર ચક્રવ્યૂહ છે. એક પછી એક કોઠા બન્યા છે. સગાઓનું, સંબંધીઓનું, સત્તાનું, સંપત્તિનું, સમૃદ્ધિનો, પ્રતિષ્ઠાનો, સ્વાર્થનો, કેટલા બધા કોઠા છે. સર્કલ બાય સર્કલ, ચક્ર બાય ચક્ર, એમાં દરેક માણસ ઘૂસી ગયો છે. હવે થાય છે શું? અભિમન્યુની જેમ પ્રવેશતા આવડ્યું પણ નીકળતા ના આવડ્યું. અભિમન્યુ મૃત્યુ પામ્યો. આપણે મરતા નથી, આપણે કોઠાઓની અંદર સડીએ છે. આપણે મરતા મરતા જીવીએ છીએ. આ બધી વસ્તુઓના કોઠાઓ તોડવા જઈએ છીએ. તૂટશે. સગાઓ અને સંબંધો કોઈના થયા છે? સમૃદ્ધિ અને સત્તા કોઈની કાયમ થઈ છે? પ્રતિષ્ઠા કોઈની કાયમ રહી છે? સંપત્તિ તમારી જ થઈ હોય એવું બન્યું છે? ના. આ બધા જ કોઠાઓમાં આપણે ફરિયાદ કરીએ છીએ કે અહીંથી બહાર નીકળી જઈશું કે આમથી બહાર નીકળી જઈશું. ના નીકળાય, ના નીકળાય. ભિખારીની જેમ આ જ ચક્રવ્યૂહની અંદર મરીશું. જે નીકળી જાય ને આની બહાર, કે મને સગા સંબંધીઓ, સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, પ્રતિષ્ઠા, મને કશું જ નથી અડતું, એ કોઠામાંથી બહાર નીકળી ગયો. હી ઇઝ એમ્પરર ઓફ એમ્પરર. એ સમ્રાટોનો સમ્રાટ બની ગયો. આપણને કોઠા ભેદતા નથી આવડતું, આપણને કોઠામાં મૃત્યુ પામતા આવડે છે.